સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા સાયબર ક્રાઇમનું મોટું નેટવર્ક ઝડપાયું છે. સુરતમાંથી ચાલતું મ્યુલ એકાઉન્ટનું આ નેટવર્ક દેશભરમાં અનેક છેતરપિંડીના ગુનાઓમાં સંડોવાયેલું હોવાનું બહાર આવ્યું છે. આરોપીઓ કુલ 9 જેટલી પેઢીઓ ચલાવતા હતા અને 1229 ગુનાઓમાં તેમની સંડોવણી સામે આવી છે. તેઓએ 82 અલગ અલગ એકાઉન્ટ દ્વારા નાણાં ટ્રાન્સફર કર્યા હતા. તપાસમાં ખુલ્યું છે કે આ નેટવર્ક રૂપિયા 826 કરોડથી વધુના સાયબર ફ્રોડમાં સંકળાયેલું હતું. આરોપીઓએ રૂપિયા 500 કરોડ જેટલી કેશ કહી શકાય કે વિથડ્રોલ પણ કરી હતી. ડિજિટલ અરેસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના નામે આચરાયેલી છેતરપિંડીમાંથી મળેલા નાણાં મ્યુલ એકાઉન્ટ મારફતે ટ્રાન્સફર થતા હતા. આ કાર્યવાહીથી સાબિત થયું છે કે સાયબર ક્રાઇમના નેટવર્ક કેટલા વ્યાપક અને સુનિયોજિત રીતે કાર્યરત છે. તપાસ આગળ વધતા વધુ ખુલાસા થવાની શક્યતાઓ છે. આ ગુનામાં આરોપીઓએ અલગ અલગ 9 જેટલી પેઢીઓ એટલે કે કંપની એકાઉન્ટો ક્રિએટ કર્યા હતા. એના અંડરમાં ટોટલ 82 અકાઉન્ટ્સ ઓપરેટ કરતા હતા અને ભારતના 1229 લોકો સાથે છેતરપિંડી કરી અને 826 કરોડથી વધારે રકમનું સાયબર ક્રાઇમ કરેલું છે. આ રકમ પૈકીના આશરે 500 કરોડ જેટલી માતબર રકમ આ 8 આરોપીઓ દ્વારા જે ગેંગ ચલાવવામાં આવતી હતી એમના ખાતામાં આવેલી હતી. આ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. આ ગેંગનો જે માસ્ટર માઇન્ડ છે એ અબ્દુલ કાદિર ચામડિયા નામનો વ્યક્તિ છે. એની સાથે ફૈઝાન જુસાણી, શેખ મોહમ્મદ જુબેર મોહમ્મદ નૂર અહેમદ મર્ચન્ટ, એનો ભાઈ યાસીન નૂર અહેમદ મર્ચન્ટ, સરફરાજ મોહમ્મદ રફીક જુનેજા, શેખ સાજિદ મયુદ્દીન જે સરફરાજનો પાર્ટનર છે અને મેમણ અબ્દુલ રજાક. આ તમામ આરોપીઓ રહેવાસી છે સુરતના. અબ્દુલ રબ ચામડિયા જે છે એના ગાઈડન્સ હેઠળ આ લોકોએ અલગ અલગ કંપનીઓ ખોલી હતી, જેમાં અમને લોકોને પ્રાથમિક તબક્કે જે વિગત મળી ER માર્કેટિંગ, ગલ્ફ ટુરિઝમ અને વિસત એન્ટરપ્રાઇઝ, આ 3 કંપનીઓના 62 ખાતાની વિગત સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ પાસે હતી. જે શરૂઆતમાં એ 3ની ધરપકડ કર્યા બાદ આખું નેટવર્ક ખુલેલું છે. અન્ય કંપનીઓ રાજવી સ્ક્રેપ ટ્રેડિંગ, ડિજિટલ મોબાઈલ ટ્રેડિંગ, AJ શૂઝ, ક્રોસરોડ ટ્રેડિંગ, ડાયમંડ વોટર અને એવરગ્રીન ટ્રેડ ગ્રુપ, આમ 9 કંપનીઓના માધ્યમથી સેવિંગ અને કરંટ એકાઉન્ટોના માધ્યમથી આ લોકો પૈસાની અવરજવર હેરાફેરી કરતા હતા. ક્રાઇમનો ફ્લો એ રીતે હતું કે રાજસ્થાનનો એક આરોપી છે જે પકડવાનો બાકી છે. એ વ્યક્તિ ચામડિયાને ત્યાંથી RTGS કરી અને પૈસા મોકલવાનું કરાવતો હતો. આ પૈસા અલગ અલગ કરંટ ખાતાઓમાં આવતા હતા. કરંટ ખાતાઓમાંથી સુરતના જ એક અફઝલ નામના વ્યક્તિના માધ્યમથી આ પૈસા મુંબઈ રહેલા એક અન્ય આરોપી સુધી પહોંચતા હતા અને ત્યાંથી આંગળીયા મારફતે રાજસ્થાનના વ્યક્તિને મોકલવામાં આવતા હતા. કમિશન ઓછું દેવું પડે એટલા માટે થઈ આ લોકોએ અફઝલ અને એ લાઈન બ્લોક કરવા માટે અલગ અલગ કંપનીઓ ખોલી, એના સેવિંગ ખાતા ખોલ્યા. એટલે RTGSથી જે પૈસા કરંટ એકાઉન્ટમાં આવતા હતા આ પૈસા પોતાની જ 9 કંપનીઓના બનાવેલા સેવિંગ ખાતામાં લેતા હતા અને ત્યાંથી ATM વિથડ્રોવલ કરી અને રાજસ્થાન બેઠેલા વ્યક્તિના આંગળીયાથી પહોંચાડતા હતા. આ સમગ્ર બનાવમાં ATM તમામ એનાલિસિસ કરતા ધ્યાનમાં આવ્યું કે દરેક વખતે જ્યારે વિથડ્રોવલ કરવા જતા હતા ત્યારે એક જ ચહેરો સામે આવતો હતો. એના ઉપરથી